પ્રથમ શુદ્ધ પ્રેમ શું વંદો ગુરુ ચરણ. પ્રથમ શુદ્ધ પ્રેમ શું વંદો ગુરુ ચરણ. તાપ ટળે સંસારના મીટે જન્મ ને મરણ. તાપ ટળે સંસારના મીટે જન્મ ને મરણ. સદગુરુ સંતની કૃપા થકી ઉપજે નિર્મળ જ્ઞાન. સદગુરુ સંતની કૃપા થકી ઉપજે નિર્મળ જ્ઞાન. શુદ્ધ ચેતન તુર્યા પદે રહે નિરંતર ધ્યાન. શુદ્ધ ચેતન તુર્યા પદે રહે નિરંતર ધ્યાન. સદગુરુ શબ્દ વિચારતા પ્રગટે જ્ઞાન પ્રકાશ. સદગુરુ શબ્દ વિચારતા પ્રગટે જ્ઞાન પ્રકાશ. રવિ ઉગે રજની ટળે હોય અવિદ્યાનો નાશ. રવિ ઉગે રજની ટળે હોય અવિદ્યાનો નાશ. વાણી શકે નહીં વર્ણવી સદગુરુ તણુ સ્વરૂપ. મન બુદ્ધિ પહોંચે નહીં ઉપમા રહિત અનૂપ. મન બુદ્ધિ ત્યાં પહોંચે નહીં ઉપમા રહિત અનૂપ. દર્શન કરતા દોષ ટળે પરસતા પાવન થાય. નિજાનંદ સુખ ઉપજે આવરણ અવિદ્યા ના જાય. નિજાનંદ સુખ ઉપજે આવરણ અવિદ્યા ના જાય. કહે અખો અવિસળ પદના દાતા સદગુરુ સોય. કાળ જાળ આવે નહીં જન્મ મરણ કદી ન હોય. કાળ જાળ આવે નહીં જન્મ મરણ કદી ન હોય. સતભજન થી કરી લે ગુજારા. મેરા મુસદ ગુરુ માઈ બોલે. સતભજન થી કરી લે ગુજારા. મેરા મુસદ ગુરુ માઈ બોલે. માયલા શેરમાં રતન અમૂલખ
વસ્તુ ભરી સેવણ તોલે, વસ્તુ ભરી સેવણ તોલે. માયલા શહેરમાં વસ્તુ અમૂલખ, માયલા શહેરમાં રતન અમૂલખ. વસ્તુ ભરી છે વણ તોલે, વસ્તુ ભરી છે વણ તોલે. દિલ દરિયામાં અખંડ દીવો, દેખ્યા વિનાનું મન ડોલે ભાઈ, દેખ્યા વિનાનું મન ડોલે. દિલ દરિયામાં અખંડ દીવો, દેખ્યા વિનાનું મન ડોલે, દેખ્યા વિનાનું મન ડોલે. પ્રાતિના ભરિયા બહુ બહુ ભટકે, ગુરુ વિના તાળા કોણ ખોલે, ગુરુ વિના તાળા કોણ ખોલે. પ્રાપ્તિના ભરિયા બહુ બહુ ભટકા, ગુરુ વિના તાળા કોણ ખોલે, ગુરુ વિના તાળા કોણ ખોલે. સતભજન થી કરી લે ગુંજારા, સતભજન થી કરી લે ગુંજારા. મેરા સદગુરુ માઈ બોલે, મેરા સદગુરુ માઈ બોલે. माइला शहर में रत्न अमूलख, वस्तु भरी छे वण तोले, वस्तु भरी छे वण तोले. गगन गुफा में गुपत के भी 52 बार सोहम बोले, 52 बार सोहम बोले. गगन गुफा में गुपत के भी 52 बार सोहम बोले. नूर तखत पर नाम निरंजन, नूर तखत पर नाम निरंजन. नूरते सुरते नट खेले, कोई नूरते सुरते नट खेले. नूर तखत पर नाम निरंजन, नूरते सुरते नट खेले, कोई नूरते सुरते नट खेले. सत्य भजन थी करी ले गुंजारा, सत्य भजन थी करी ले गुंजारा. मेरा सदगुरु माई बोले,
માયલા શહેરમાં રતન અમૂલખ વસ્તુ ભરી છે વણતોલે વસ્તુ ભરી છે વણતોલે આદિ અનાદિની થઈ ઓળખાણ્યું મૂળ ભજન એ નહીં મેલે મૂળ ભજન એ નહીં મેલે આદિ અનાદિની થઈ ઓળખાણ્યું મૂળ ભજન એ નહીં મેલે લાગી પ્રીત સદગુરુ સાહેબ સે ફળ લાગ્યા જેમ બહુ વેલે ફળ લાગ્યા જેમ બહુ વેલે લાગી પ્રીત સદગુરુ સાહેબ સે ફળ લાગ્યા જેમ બહુ વેલે ફળ લાગ્યા જેમ બહુ વેલે સત્ય વજનથી કરી લે ગુંજારા મેરામ સદગુરુ માઈ બોલે માયલા શહેરમાં રત્ન અમૂલક વસ્તુ ભરી છે વણતોલે આરે માર્ગડે આવતા જાતા આનંદ ભયો હવે મન મેરે આનંદ ભયો હવે મન મેરે આરે માર્ગડે આવતા ને જાતા આનંદ ભયો હવે મન મેરે આનંદ ભયો હવે મન મેરે આ સંસારમાં છે તો વાયલા સંત પોકારે અવસર से ले संत પોકારે અવસર से ले આ સંસારમાં છે તો વાયલા संत पोकारे अवसर से ले संत पोकारे अवसर से ले सत्य भजन थी करी ले गुंजारा मेराम सदगुरु माई बोले मायला शहर में रतन अमूल्य वस्तु भरी छे वणतोले पट्टा लखाया धनी हजूर ना अवर दिल हवे नहीं डोले अवर दिल हवे नहीं डोले पट्टा लखाया धनी हजूर ना अवर दिल हवे नहीं डोले कहे रवि राम गुरु भाण प्रतापे
अमर प्याला हो निश पीवे, अमर प्याला हो निश पीवे। कह रवि राम गुरु भान प्रतापे, अमर प्याला हो निश पीवे, अमर प्याला हो निश पीवे। सत्य भजन थी करी ले गुजारा, मेरा सदगुरु माई बोले। मायला शहर मारत नय मूल, वस्तु भरी छे वण तोले, वस्तु भरी छे वण तोले। अखिल विश्वनी अंदर जेटला मनुष्य होय, दरेक मनुष्य ने एक व्यक्तिनी खास जरूर है। ए व्यक्तिनी शोध मनुष्य मात्र करी रहेल छे। ए व्यक्तिने मळवाने माटे झंखना करी रहेल छे। ए व्यक्ति कोण छे के परमात्मा। क्यों मनुष्य एवो होय के एने भगवान वाला न होय। दरेक पोतपोताना भाव प्रमाणे जे रूप में प्रीत बंधाणी होय ए स्वरूपना दर्शन माटे झंखता होय ने, तो जे महापुरुषोए ए व्यक्तिनी शोध करी छे। ए परमात्मा तत्व ने जाण्यु छे, माण्यु छे। एवा संत कहे छे के हे मानव, जो तो ईश्वर दर्शननी झंखना राखतो हो, तो जगत करता जगत नियंता परमात्मा पोते समुद्रना तळिये नथी, आकाशनी ऊपर नथी, पृथ्वीना कोई शेड़ा ऊपर नथी। ए परमात्मा तारा घट मंदिर में बिराजमान छे। हे मानव, परमात्मा तारा घट मंदिरनी अंदर बिराजमान छे। जो एना दर्शननी इच्छा होय तो सत्य भजन थी करी ले गुंजारा। सत्य नामनु स्मरण करी ले। जो एनु नाम ले तो तारा में बैठो छे ई नामी तने होकारो दिए। मेराम सदगुरु माई बोले। तमारा घटनी अंदर तमारा मुखथी जे शब्द अवाज निकली रह्यो छे ते शब्द अवाज करनार परमात्मा पोते छे। संतोए एना दर्शननो एना स्वरूपनो लाभ लीधो छे। एम कहे छे के जोजो हो बोलवा वाळो बीजो ज नथी। से परमेश्वर पोते अज्ञानी जन आंधळो पोतामा बैठो छे, न्या नहीं अने बीजे जईने गोते। भक्तराज नरसिंह मेहताए गायु के प्रगट पिंड में प्रभु ने पेखे नहीं, फोगट फरे दूर भाळे, अगणित ब्रह्मनु गणित लेखू करे, दृष्ट भावो करीने माळा शुं जाले। माटे दरेक संतोनो अनुभव छे के हे मानव तारा घटनी अंदर आत्म स्वरूपे परमात्मा बिराजमान छे। पण एनी ओळखाण माटे अन्य साधनो कायम आवता नथी। एनी ओळखाण माटे सत्य नामनु स्मरण छे, नाम भजन छे। सदभजन थी करी ले गुंजारा। नामनो गुंजार कर, नामनु रटण कर। बीजो डखो मूक, बीजो बकवाद मूक। एना दर्शननी झंखना होय तो एनु नाम स्मरण कर।
સદભજનથી કરી લે ગુંજારા, મેરામ સદગુરુ માઈ બોલે. માયલા શેરમાં રતન અમૂલક, વસ્તુ ભરી છે વણ તોલે. આત્મા એ અમૂલ્ય જ્ઞાનનો ખજાનો છે. આત્મા સર્વ જ્ઞાનનો ખજાનો છે, વિજ્ઞાનનો ખજાનો છે. આપણે કોઈ દી વિચાર્યું નહીં હોય. આપણે તો વિજ્ઞાનના ચમત્કારો જોઈને વિચારવા માંડીએ કે આ કેમ થયું, આ કેમ થયું, આ કેમ થયું, આ કેમ થયું. લ્યો આ માઇક સ્પીકર ન હોય તો હું એકલો રાયડું નાખું, તમે સાંભળો. આ વિજ્ઞાન છે ને, આનું સંશોધન થયું હોય છે. માઇક્રોફોન બનાવ્યા, ટીરિયા બનાવ્યા, આ બધા સંશોધન છે. આ વિજ્ઞાનનું સંશોધન કરનાર માણસ છે કે કોઈ પશુ છે? માણસ ને, બરાબર. કોઈ પણ જેણે કર્યું હોય ને, જે વૈજ્ઞાનિક હોય તે, જે સંશોધક હોય તે. પણ એટલું વિચારો કે કોઈ પણ વસ્તુનું સંશોધન કરનારો માનવ, એના મન બુદ્ધિને પ્રેરણા કોણે આપી? એની મન બુદ્ધિને પ્રેરણા કોણે આપી? પ્રેરણાદાતા પોતાના ઘટમાં આત્મા બેઠો ઈ છે. દરેક વસ્તુની પ્રેરણા આપનારો ત્રણ લોકનો નાથ છે. જ્યારે જેવી જરૂરી પ્રમાણે પ્રેરણા આપે. હવે ટૂંકી જમીનું થઈ એટલે પરમાત્માએ પ્રેરણા આપી કે ખેડૂત તું સનેડો કર, સનેડો. નીણનું પૂરું નહીં થાય, હવે સનેડો કર. ખાલી સનેડાનો વિચાર કરો તો એ પ્રેરણા આપી કોણે? કોણે આપી? દરેક પ્રેરણાનો દાતા પરમાત્મા છે. દરેક જ્ઞાનનો ખજાનો ન્યાથી નીકળે છે. જ્ઞાનનો ખજાનો ન્યાથી નીકળે છે. તમે ભાગવત સાંભળો ને રાજી રાજી થાવ. એવા અમૂલ્ય રત્નરૂપી મહાપુરુષોના શબ્દો, એવા ધર્મગ્રંથો સાંભળીને તમે રાજી રાજી થાવ. એ એક એક શબ્દ અમૂલ્ય રત્નરૂપી છે. એ ઋષિમુનિઓ સંતોના ઘટમાં આત્મારામનું પ્રાગટ્ય થયું. એ આત્મારામના પ્રાગટ્યથી, એ સ્વરૂપમાંથી એ રત્નો નીકળેલા છે. એ જ્ઞાનની ધારા નીકળેલી છે. એક એક શબ્દ અમૂલ્ય રત્નરૂપી. એ જ્ઞાનનો ખજાનો આપણો આત્મા છે. દરેક મનુષ્યના ઘટની અંદર આ ખજાનો છુપાયેલો છે. એટલે મર્મ ભાષામાં સંતોએ દાસ સતાર જેવાએ ગાયું, હૃદયમાં જો તપાસીને કાંઈક છુપાયેલો ખજાનો છે. ભક્તના ઘટમાં જ્ઞાનનો ખજાનો છે અને અજ્ઞાનીના ઘટમાં નથી. એવું નથી. ત્યાં ખાંડ ખુલી નથી ને અહીં ખુલી ગઈ, એટલો ફેર છે. એટલો ફેર છે. દેખો, વાલ્યો લૂંટારો હતો, એનામાં ખજાનો હતો, પણ નારદ મુનિ સદગુરુ મળ્યા અને ઢાંકણું ખોલી દીધું. એટલે બારવટિયાના ઘટમાં ખજાનો તો હતો કે નહોતો? તમારે કબૂલ કરવું પડ્યું. રામાયણ જેવો ગ્રંથની ધારા ત્યાંથી નીકળી ખરા. ખજાનો ન્યાય હતો કે નહોતો? બારવટિયાના ઘટમાં હતો કે નહોતો? પણ કોઈએ ખાણ ખોલી છે ને કોઈએ નથી ખોલી. કોઈ કે કાંઈ ખોલવાની જરૂર નથી, ભલે ને બંધ પડી. ખાણ ખોલે તો સુખ્યો થાય. ખાણ ખોલે તો સુખ્યો થાય. અમારા ઉગારામ દાદા કહેતા કે પારકી મૂડીના વખાણ ક્યાં સુધી કરશો? તમારી ખાણ ખોલો ને. તમારા ઘટમાં ખાણ છે એને ખોલો ને સુખી થાવ ને. ખાણ ખોલવાની સમજણ તમને સાધન નામરૂપી આપ્યું છે. નામરૂપી સાધનથી ખાણ ખોલો ને સુખિયા થાવ. સુખિયા થાવ. અમૂલ્ય ખજાનો, અમૂલ્ય ખજાનો. તો ભાઈ, માયલા શેરમાં રતન મૂલક, વસ્તુ ભરી છે વણતોલે. આત્માનો એવો ખજાનો છે કે એનું કોઈ માપથાપ થઈ શકે? મન વિચારીને માઈ જુઓ, આ માલ નો આવે. માપમાં દેખો દુનિયા જાય છે ભૂલી. આ એક સોનાના એટલે
સપના જેવા સુખને માટે અમૂલ્ય સુખને ખોઈ નાખે સોનાના સંતાપમાં. આના માપ થાપ કશું નહીં, નહીં કોઈ તોલ અતોલા. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે આ તો અનુભવીને વસ્તુ પ્રગટ બોલ્યા. માયલા શેરમાં રતન મૂલક વસ્તુ ભરી છે, આ ખજાનાનું માપ જ ન થાય. સ્વામી વિવેકાનંદે અમેરિકાની અંદર શિકાગોની અંદર કીધું હતું કે અમારા વેદનું નીચલું પૂઠું બંધાય છે, ઉપલું ક્યારેય બંધાતું જ નથી. જે સંતો થાય એમાં જ્ઞાનનો ઉમેરો કર્યા કરશે, વેદનું ઉપલું પૂઠું બંધાતું જ નથી, કારણ કે જ્ઞાનનું કોઈ માપ જ નથી. પરમાત્માના ગુણનું કોઈ માપ નથી. જેટલા ગુણ ગાવ એટલા ઓછા પડે, જેટલા ગાવ એટલા ઓછા પડે. એનો ગુણ ગાતા પાર નો આવે એવો અગાધ ગુણનો સાગર પરમાત્મા છે. જે સંતોને જેટલો અનુભવ થયો એટલા એણે એના ગુણ ગાયા, ને જેટલા ગાવ ને જેટલા સમજો એટલો તમને આનંદ જીવનની અંદર પ્રાપ્ત થાય. દેહ દેવળમાં આત્મામાં પ્રસન્નાનો સંદ જેટલો આપણા મનથી મનાય એટલો આવે ઈ સ્વરૂપનો આનંદ. બાકી જ્ઞાનનું કોઈ માપથાપ નથી. ગમે એટલું જ્ઞાન કથે તો હવે કથાઈ રહ્યું એમ નથી. કબીર સાહેબ જેવા પુરુષની ભૂલ તો ન થતી હોય, પણ સમજવાને માટે એણે 18 કોટી જ્ઞાન કહીથું એમ કહેવાય છે. પછી પોતાના ટેલવાને એ વખતના જે હાજર સંતો હતા એની પાસે સહી કરાવવા મોકલ્યો. એક સાખી લખી કે મેં મટુકી મેં વલોયા મેં વલો વનહારા, તંતતાઈ મેં સંત પી ગયા ને વે સાસ પીએ સંસારા. ટેલવાન કે બધા સંતો પાસે સહી કરાઈ આવી. જે સંતો પાસે જાય બધા એમ કે સાહેબે કીધું એ બરાબર જ હોય એટલે સહી કરી દે. જે પાસે જાય એ બધા સહી કરી દે. ફરતો ફરતો ટેલવો કસમા દાડા મેકરણ પાસે ગયો. મેકરણ દાદાએ વાંચ્યું કે ભાઈ હું સહી નહીં કરું, શેરો કરીશ કે એ તમને છૂટ છે, હું તો સીઠીનો સાકર છું. સાહેબે એવું કાંઈ નથી કીધું કે સહી કરી દે. બધા શેરો કરો તોય ભલે, સહી કરો તોય ભલે, કાંઈ ન કરો તોય ભલે, એનો એવો કોઈ આગ્રહ નથી. એટલે મેકરણ દાદાએ એના ઉપર શેરો કરીને નીચે સાખી લખી કે હલ દરિયામાં હલ ચડી, કઈક વહી કઈક વયો, કબીરા સકેલા થઈને સાસ બોળી એમાં સમદર કુરો ઊણો થયો. એક સકેલું સમદરમાંથી સાસ બોળે તો સમુદ્ર ઊણો થાય, એમ પરમાત્માના આપણે ગુણ ગાઈ તો ગવાઈ નો રહીએ. આ તો સાગર છે, આ તો સાગર છે, એના ગુણ ગવાઈ નો રહીએ. પણ જે સંતોએ ભાવથી એના ગુણ ગાયા છે એ સાંભળતા આપણા હૃદયની અંદર ભાવ પ્રેમનો ઉભરો આવી જાય. વાહ વાહ, પરમાત્માનો ગુણ બંધાય, એનું ભજન કરવાનો ભાવ થાય એટલે ગુણ સાંભળવાની જરૂર છે. ભગવાનના ગુણ સાંભળી, પરમાત્માના ગુણ સાંભળી એના નામ સ્મરણ કરવાનો ભાવ થાય એટલા માટે ગુણની કથાઓ સાંભળવાની જરૂર છે. સાંભળી ભાવ જાગે અને જો માનવ કોઈ એનું નામ ભજન કરે ને તો ભવ તરી જાય, ભવ બંધનમાંથી મુક્તિ મળી જાય. એની આ બધી શાનભાનો છે. માયલા શેરમાં રતન મૂલક વસ્તુ ભરી છે, વણ તોલે એનું કોઈ માપ ન થઈ શકે. એના ગુણનું, એના જ્ઞાનનું માપ ન થઈ શકે. દાદાએ ગાયું વનરાયની લેખણ કરી મહાસાગરની સાય, પૃથ્વી તો પત્ર બને તોય ગુરુનો ગુણ લખ્યો ન જાય. સરસ્વતી મુખ વર્ણવે શેષનાગ, તોય ગુરુના જ્ઞાનનો કેમ કરીને પાર પમાય. ગુરુના ગુણ છે પાર, પ્રથમ ગુરુને લાગો પાય. આ ભવસાગર તરવાને માટે અમને ગુરુએ આપ્યું નાવ, ઈ નાવના મૂલ મોંઘેરા કેમ કરીને સુકવાય. ભવસાગર તરી જવાને માટે સદગુરુ પરમાત્માએ જે નામરૂપી નામની ઓળખાણ કરાવી એનું મૂલ અંકાય એમ નથી. એનું મૂલ અંકાય એમ જ નથી, કોઈ હિસાબે અંકાય એમ નથી. અર્જુન બાપાએ ગાયું વાતો સંતોની ઝીણામાં ઝીણી અપાર, જો સમજે શાંતો એમાં ત્રિભુવન તોળાય.
નામની શાન સમજે ને નામમાં ત્રણ લોકનો નાથ તોળાઈ રહ્યો છે. નામથી જ નામીની ઓળખાણ થાય છે. આ કથાનકો કહે છે, આ બધા કથાનકો કહે છે. માટે માયલા શેરમાં રતન અમૂલક વસ્તુ ભરી છે, વણતોલે નામની તુલના જ થાય એમ નથી. એવી મહાન વસ્તુ આપણામાં ખજાનો છે. એ દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિનાનું મન ડોલે, ભ્રાંતિના ભર્યા ભવ ભવ ભટકે, સદગુરુ મળ્યા વિના તાળા કોણ ખોલે. દિલ દરિયામાં અખંડ દીવો, જેમ ઘરમાં દીવો બળતો હોય તો આખા ઘરમાં અંજવાળું હોય, એમ તમારું રોમે રોમ ચેતનાવંત હોય ને તો આમાં ચૈતન રૂપી દીવો બળે છે. એટલે ચૈતન રૂપી દીવો બળે છે. એટલે જબલગ દિવેલ હે દીપક મેં તબલગ ઉજિયારા હોઈ, ખૂટ ગયા તેલ ને બુજ ગઈ બતિયા તો ભુવન અંધેરા હોય. આ દીવો બળી રહ્યો છે, એનું રોમે રોમમાં પ્રકાશ પડી રહ્યો છે. આપણે એવું કોઈ દી ન વિચાર્યું કે રોમે રોમમાં જેનું ચૈતન છે એવું તત્વ મારામાં શું છે કે જેને લઈ આ રોમે રોમ પ્રકાશી રહ્યું છે, જેને લઈને સાંભળાની આંખ જોવે, જેને લઈને સાંભળાના કાન સાંભળે, જેને લઈને ચામડાનું નાક સુગંધ દુર્ગંધ લીએ, જેને લઈને સાંભળાનો ચાર આંગળનો પટ્ટો ખારું તીખું મોળું સાખે, હાથ પગ લેતી દેતી કરે. મન બુદ્ધિ ચિત્તને અહંકાર અંતસ્કરણોની અંદર સ્ફૂર્ણાઓ થાય. કેમ થઈ રહ્યું છે એવું આપણે કોઈ દી વિચાર્યું નહીં. આપણે તો જીભને સારું લાગે ભસડ ભસડ ખાઈ જાય. એ ખોરાકને કેમ પસાવે છે, એમાંથી તત્વ કાઢીને લોહી કેમ બનાવે છે, હૃદય દ્વારા નાડે નાડની અંદર કેમ પહોંચાડે છે, ખરાબો મળ વાટે ને પેશાબ વાટે કેમ બારો કાઢે. આનો કોઈ દી આપણે વિચાર કર્યો કે આ બધું કોણ કરી રહ્યું છે? ક્યાંક ફરવા ગયા હોય અને ઓટોમેટિક કારખાનું જોવે તો માણા 2 મહિના સુધી વખાણ કરે. બધું ઓટોમેટિક હો. ઠેલી ભરાઈ જાય, સિવાય જાય, ટ્રક ભરાઈ જાય, બધું ઓટોમેટિક. ક્યાંય માણાની જરૂર જ ન પડે. તમારું ઓટોમેટિક કારખાનું નથી, ઓટોમેટિક નથી. તમારે ક્યાંય જોવું હોય તો કોઈ દી આંખને કેવું પીડ્યું કે જરાક જોતો જોવે. બાપા સત્સંગ ચાલુ કરે, કાન સાંભળ કેવું પડ્યું. હવે થાળી પીરસાઈ ગઈ, જરાક હાથ તું કોળીઓ લે ને જીભ તું સાવવાનું ચાલુ, દાંત સાવવાનું ચાલુ કરીને જીભ તું શાકવાનું ચાલુ કરી. કેવું પડ્યું? આ તો સારું થયું, ગુફે થયું. નકર પીરવવામાં તમને કહું, ઓલે છેડે પીરવવા વાળા ને તો અહીં થૂકવું આવી જાય. મોઢામાં કહે હરી હરી કે ને તો સારું. કાંઈ કેવું પડે? આ ઓટોમેટિક નથી બધું. હે, ઓટોમેટિક નથી. જ્યારે જેવી જરૂર પડે એવા વિચારો આવે, એવી પ્રેરણાઓ મળે. આનો કાંઈ વિચાર આપણે કોઈ દી કર્યો? ઓટોમેટિક નથી. બધું થઈ રહ્યું હોય તો આમાં ચૈતન રૂપી દીવો બળી રહ્યો છે. ચૈતન તત્વ એ પરમ તત્વ, પરમ તત્વ એ આત્મ તત્વ અને આત્મ તત્વ એ પરમાત્મા તત્વ છે. દિલ દરિયામાં અખંડ દીવો બળી રહ્યો છે. ઈ નથી દેખ્યો ત્યાં સુધી મન ડોલે. કોઈ સદગુરુ સંતની શાન લઈને એ ચૈતન પુરુષાત્મા રામ પરમાત્માની ઝાંખી નથી કરી ત્યાં સુધી મન નાશવંત વસ્તુને મેળવવાને માટે દોડધામ કર્યા કરે છે. दौड़ रहा दिन रात सदा जग के सब काज विहारन में, सपने सम विश्व दिखाई मुझे, मेरा संचल चित्त को तोड़ दिया, ऐसी करी गुरु देवे दया, मेरा मोह का बंधन तोड़ दिया. रात ने दिवस नाशवंत वस्तुनी पछवाड़े આપણું મન દોડ્યા કરે છે. એટલે ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્રજીએ કીધું, જોઈજે ઓ ભાઈ, આ સુખ ભોગવતા સુખ જાય છે, આ ભૂલને હૃદયે ધરો, ક્ષણક્ષણવાર કાળ વિકરાળ બની અને તમારા શિર ઉપર ઝબૂકી રહ્યો. મિથ્યા સુખ ભોગવવામાં તમે શાશ્વત સુખને ખોઈ નાખો છો. આ સુખ તો કેટલી વાર ને કેટલી ઘડી
વાદળાનો સાયો કેટલી વાર રહે, એમ સંસારનું સુખ વાદળાની સાયા જેવું છે. કઈ વાદળું ખહી જાય ખબર ન પડે. હે, આપણે એમ થાય કે દીકરો મોટો થાય ને કમાણી કરીને આપણે કાંઈક દેહ, પણ વાદળાની સાયા છો. બહુ એને ભરોસે ન રહેવું. ઘણા નોધારા થઈ ગયા એટલે કહું, કઈ કમાઈને દે હાવ નક્કી જ નથી. હે, હાવ નક્કી છે? ના ના. પછી શું કે અમારે ગઈડિયાને સિટીમાં ફાવતું નથી, તમને નથી ફાવતું. ઈ ન્યારીએ ને ઓલા બિચારા ક્યાં જાય, એટલે જ ગામડે ગામડે રહોડા ચાલુ કરવા પડે. ખોટી વાત? તો એ પછી વાદળાની સાયા છે, પણ ત્રણ લોકની નાથની સાયા માર્યા, એની સાયા કેવી? પ્રહલાદને પર્વત ઉપરથી પસાડ્યો, ત્રણ લોકના નાથની સાયામાં હતો. ધ્યાનમાં બેઠો તો ત્યાં ઝેરી સર્પો પકડીને કરડાવવા માટે છૂટા મૂકવામાં આવ્યા. કરડા નહીં, પણ સર્પએ એના ઉપર ફૂણ ચડાવીને સાયા કરી. હાથીને દારૂ પાઈ ગાંડો કરીને આને કસરાવવાને માટે છૂટો મૂક્યો. પ્રહલાદને સૂંઢમાં લઈને ઉપર બેહારી દીધો. અગ્નિમાં હોમી દીધો. આ ત્રણ લોકના નાથની સાયા હતી. આ ત્રણ લોકની નાથની સાયા હતી. બાકી બાપ દીકરાને દગો દઈ દે, દીકરો બાપને દગો દઈ દે, પત્ની પતિને દગો દઈ દે, પતિ પત્નીને દગો દઈ દે, ભાઈ ભાઈને દગો દઈ દે. ત્રણ લોકનો નાથ કોઈને દગો ન દે, એને પરમાત્મા કહેવાય. આ તો ગમે ત્યારે દગો દઈ દે. વાદળાની સાયા છે. માટે સંતો કે એની નામની સાયા માર્યો, એની નામની સાયા માર્યો. દિલ દરિયામાં અખંડ દીવો, દેખ્યા વિનાનું મન ડોલે. ચૈતન તત્વની પીછાન વિના મન ભ્રાંતિથી નાશવંત સુખની પછવાડે દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે. આ ભ્રાંતિથી ભરેલા એક ભવ નહીં, ભવો ભવ ભટકે. આ આપણી ભ્રાંતિ છે. મનુષ્ય દેહ કરીને શાશ્વત સુખની શોધ કરવાની છે, એને બદલે નાશવંત સુખની પછવાડે અમૂલ્ય જિંદગીને ગુમાવીએ છીએ. આ આપણી ભ્રાંતિ છે, આપણી ભ્રાંતિ છે. આ ભ્રાંતિના ભર્યા એક ભવ નહીં, ભવો ભવ ભટકે. સદગુરુ મળે નહીં તો તાળા કોણ ખોલે? ખજાનો તો છે પણ બંધ છે. એ ખજાનાનું તાળું ખોલી દેનાર જો કોઈ હોય તો ચાવી એના હાથમાં છે. સંતો પાસે એની ચાવી છે. લોયણ કે તાળા કુશી ગુરુને હાથ લાખા, ગુરુજી આવે તો તાળા ઉગડે. ગુરુગમ કેરી કુછી કરી લે, કટે મોહકા તાળા. એ તાળાને દૂર કરે તો તારા ઘટ ભીતરમાં હો જાય. અજવાળા ફેરી લે નામની માળા, એક જન્મના નહીં મટી જાય. જન્મ જન્મના કર્મના જંજાળા, ફેરી લેને કોઈ સદગુરુની શાન લઈને નામની માળા. સ્મરણ કર લે તો પ્રાયશ્ચિત પર લે. સ્મરણ કર તો પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. સ્મરણ કર લે, પ્રાયશ્ચિત પર લે. ખોટા મૂકી દે શાળા. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે હર દમે દમમાં તારા પ્રાણની અંદર ઈ બોલી રહ્યા છે પ્યારા. ફેરી લે ઈ નામની માળા. ગુરુ વિના તાળા કોણ ખોલે? તાળા બંધ કરવા વાળા જ ઘણા મળે, ઘણા મળે. ખોલવા વાળા દુનિયામાં મળવા દુર્લભ છે, ને ખોલવા વાળા મળે તો તમારા ભાગ્યને ધન્યવાદ આપજો. કહો, બ્રહ્મણાનું તાળું ખોલનાર મને એક મહાન સંત મળ્યા, એક મહાન વિભૂતિ મળી કે જેણે સાવી આપીને મારું બ્રહ્મણાનું તાળું ખોલી દીધું. દેવાવાળા તો ઘણા છે, દેવાવાળા તો ઘણા છે. બસ બહુ ભોળા ન થાય, સમય પ્રમાણ વર્તવું પડે. એ મોકો એવો ધોકો ફેરવી લેવાય.
આ તાળું બંધ કરવા વાળા. પછી ધર્મની પૂછડી થાય જ રહી જાય વાહે. કઈક શીખો. એ આપને ગમે. પ્રપંચ કરે એ ગમે, દગો કરે એ ગમે, કોડ કપટ કરે એ ગમે. આ તાળા દેવા વાળા તો ઘણા છે. ખોલવા વાળા જ્યારે આપણા સદભાગનો ઉદય થાય ને ભાઈ, તો એવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુ મળે, જે આપણા ભ્રમણાના તાળાને ખોલી દે છે. તો ભાઈ રવિ સાહેબ કે સદગુરુ ન મળે તો આ તાળા કોણ ખોલે? બીજું કોઈ તાળું ખોલી નહીં દે. સગા સંબંધી હેતુ મિત્રો આ તાળું કોઈ ખોલી દે? ખોલી દે કોઈ? તાળું ખુલે નહીં. આ તો બધી વાદળાની સાયા છે. હાસી સાયા તો નામની છે, સદગુરુ પરમાત્માની કૃપાની છે. આ ચૈતન રૂપી દીવાની ઓળખાણ કરાવી, સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડી અને નિજ ઘટમાં જેમ છે એમ પરમાત્મા સ્વરૂપની ઝાંખી કરાવનારો હોય તો હરિગુરુ સંત છે. દિલ દરિયામાં અખંડ દીવો, દેખ્યા વિનાનું મન ડોલે. આ ઝાંખી થયા વગર મન ભ્રમણાથી ભયમાં કરે છે. આવા ભ્રાંતિના ભર્યા ભવો ભવ ભટકે, સદગુરુ વિનાના તાળા કોણ ખોલે? ગગન ગુફામાં ગુપત ગેવી, 52 બારો સોહમ બોલે. નૂર તખત પર નામ નિરંજન, નૂર તેને સુરતે કોઈ નટ ખેલે. ગગન ગુફામાં ગુપત ગેવી. આ પરમાત્માના સ્વરૂપની નિશાની આપે છે, નું સ્થાન બતાવે છે કે તમારા ઘટમાં પરમાત્મા, તમારા ઘટમાં પરમાત્મા, તમારા ઘટમાં પરમાત્મા તો ક્યાં? કે ગગન ગુફામાં ગુપત ગેબી. હવે ગગન ગુફા કેને કેવી? ગગન ગુફા કેને કેવી? આપણામાં પ્રાણ હાલે છે ને, શ્વાસ હાલે છે ને, એને સંતો ગગન ગુફા કહે છે. આ ગગન ગુફામાં પ્રાણમાં ગુપ્તપણે ગેબી પુરુષ સોહમ શબ્દ બ્રહ્મનો ધ્વનિ ઉઠે છે. અંશો સોહમ, સોહમ અંશો એમ 12 ઉલટાત. પુરા ગુરુઆનો ભેદ બતાવે, નિશ્ચય મન ઠહેરાત. નિરંજન માળા ઘટ में ફિરે દિને રાત. ગગન ગુફામાં ગુપત ગેબી. જે 52 બારો સોહમ બોલે, જે 52ના વિલાસથી બારો છે. 52નો વિલાસ થઈ રહ્યો છે એના થકી, પણ ઈ 52ના વિલાસથી બારો છે. 52ના વિલાસમાં આખું જગત છે. આપણી આખી જીવનની ક્રિયાઓ 52ના વિલાસમાં છે. આપણી 9 ઇન્દ્રિયો અને 4 અંતસ્કરણ, મન બુદ્ધિ ચિત્તને અહંકાર. એક એક ઇન્દ્રિયમાં કર્તા, કાર્ય અને કારણ. આંખ ઇન્દ્રિય, એના દેવતા અને એનો વિષય. કાન ઇન્દ્રિય, એના દેવતા અને એનો વિષય. જીભ ઇન્દ્રિય, એના દેવતા એનો વિષય. નાક ઇન્દ્રિય, એના દેવતા ને એનો વિષય. એક એક દેવતા, ઇન્દ્રિય અને એનો વિષય, કર્તા, કાર્ય અને કારણ. 13 39. એમાં 5 પ્રાણ ને 5 ઉપપ્રાણ. 49 અને 3 ગુણ નાખવા 52. 52નો વિલાસ આખું જગત છે. આખું જગત છે. મૂળ પ્રાણથી 5 પ્રાણ ને ઉપપ્રાણથી આ બધી ક્રિયાઓ ઇન્દ્રિયોની થઈ રહી છે. આ 52ના વિલાસમાં આખું જગત છે. 52નો વિલાસ કરી રહ્યો છે એ જ, પણ એ 52થી બારો છે. એ 52થી બારો છે. એ 52થી બારો મહાપ્રાણમાં છે. 52થી બારો મહાપ્રાણમાં. 5 પ્રાણ ને 5 ઉપપ્રાણ.
એને ચલાવનારો મહાપ્રાણ જે શ્વાસોશ્વાસ હાલે છે. 52 બારો. ગગન ગુફામાં ગુપ્ત ગેબી 52 બારો સોહમ બોલે. કોણ ગેબી? કોણ ગેબી પુરુષ? કોણ? કે સોહમ બ્રહ્મ. જે વેદનું મહાવાક્ય છે, સોહમ અસ્મિ. પ્રજ્ઞાનમ બ્રહ્મ તત્વમસી. આ વેદનું મહાવાક્ય છે, વેદનો ઉદ્ગાર છે કે પરમાત્મા સોહમ બ્રહ્મ રૂપે તારા પ્રાણમાં બિરાજે છે. વેદ માટે આ ગગન ગુફામાં ગુપ્ત ગેબી 52 બારો સોહમ બોલે. નૂર તખત પર નામ નિરંજન. પ્રાણ છે એ નૂર તખત છે, એના ઉપર નિરંજન બ્રહ્મ શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા નિર્ગુણ બ્રહ્મ રૂપે બિરાજમાન છે. શબ્દ બ્રહ્મ એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. એ નિર્ગુણ બ્રહ્મમાંથી ભક્તને ભીડ પડે ત્યારે સગુણ સ્વરૂપ ધારણ કરીને પધારે છે અને ભક્તનો ઉદ્ધાર કરે છે, એનું કલ્યાણ કરે છે. બાકી નિર્ગુણ અને સગુણમાં કોઈ ભેદ નથી. તુલસીદાસે રામાયણમાં કહ્યું કે અગુણ સગુણ નહીં કુશ ભેદા ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા. અગુણ અલખ અજરૂપ જોઈ ભક્ત કે પ્રેમ બસ સગુણ હોય. નિર્ગુણ બ્રહ્મ છે એ ભક્તના પ્રેમને લઈને સગુણ રૂપે પધારે છે. પ્રહલાદ ન હોત તો નરસિંહ રૂપ ન હોત, બલિરાજા ન હોત તો વામન રૂપ ન હોત. એના પ્રેમને લઈને, એની ભક્તિને લઈને જ્યારે જેવી જરૂર પડી એવું રૂપ મારો નાથ ધારણ કરે છે. આપણી કલ્પનામાં ન આવે કે અડધો નર ને અડધો સિંહ થાય. થયો વામન રૂપે થયો, કાસબા રૂપે થયો, મત્સ્ય અવતાર, વરહ અવતાર. ભક્તના પ્રેમને લઈને રામ રૂપે, કૃષ્ણ રૂપે, કોઈ દેવ રૂપે, કોઈ દેવી રૂપે, જ્યારે જેવી જરૂર એવા રૂપે પ્રાગટ્ય લઈને કામ કરે છે. એ સગુણ બ્રહ્મ જ્યારે જ્યારે અવતાર લઈને આવે છે એનું નિર્ગુણ રૂપ શાસ્ત્રો, સંતો, ઋષિમુનિઓ એમ કહે છે કે માનવ તારા પ્રાણમાં છે, આત્મ સ્વરૂપે બિરાજે છે. ગગન ગુફામાં ગુપ્ત ગેબી 52 બારો આ સોહમ બોલે. નૂર તખત પર નામ નિરંજન. કોઈ નૃતે ને સુરતે નટ ખેલે. નૃત નિશાનમાં સુરતા રાખીને કોઈ આ ખેલ ખેલી લે. નટ ખેલે એમ કેમ કીધું કે જેમ દોર ઉપર ચડેલો નટ ક્યાંય જોતો નથી, નોધારો દોર ઉપર હાલ્યો જાય છે એ પોતાની સુરતાના ધ્યાનથી. આવી સુરતા તમે નામમાં રાખો એનું કહેવાનું એમ છે. આવી સુરતા નટ જેમ દોર ઉપર સુરતાના ધ્યાનથી હાલે છે એમ સંસાર વ્યવહારના કાર્ય કરતા કરતા તમારી સુરતા નામમાં આવી રાખો, આવી રાખો. નૂરતે ને સુરતે કોઈ નટ ખેલે. સદભજનથી કરી લે ગુજારા મેરામ સદગુરુ. માય બોલે પણ આ વાતો સમજાય કે ને કે આદિ અનાદિની જેને થઈ ઓળખાણ્યું. મૂળ ભજન એ નહીં મેલે. પૂર્વની કમાઈવાળા કોઈ અંશ હોય ને એને ભગવાનના ગુણ સાંભળવા ગમે, એનું નામ ભજન કરવું ગમે, ભક્તિભાવ એને ગમે. આદિ અનાદિની કંઈક ઓળખાણ્યું છે, કંઈક જીવની કમાઈ હોય ને તો નામ લેવું ગમે, નકર નામ લેવું ન ગમે. બધાને ખબર છે કે નામ મહાન છે, છતાંય ન ગમે. લેવું તો ન ગમે, સાંભળવું ન ગમે. લ્યો માનશો? એટલે મીરાબાઈને ગાવું પડ્યું કે ઘેલા જાણીને અળગા રહેજો, ઘેલા ઘેલાના કામ કરશે પણ તમને સાંભળવામાં તકલીફ પડે તો આવા જન ક્યાંથી તરશે? સાંભળવામાં જેને કષ્ટ પડે એ જન ક્યાંથી તરશે? નામ લેવું ન ગમે, લેવાય નહીં. ફોકમાણાનું કુટુંબ બાબા છેલ્લી ઘડી અને આખું કુટુંબ બાબાને ખાટલાને ઘેરો વળીને આમ બેઠેલું સેઠું. છેલ્લા શ્વાસા લે બાબો, ડચકા લે, માન માન બોલાય. અને છેલ્લી ઘડીએ બાબા મીંડ્યા આંસકા મારવા, દાંત ભીહીન કહેવા મીંડ્યા, પણ પૂરું બોલાય ને આમ એક એક શબ્દ બોલાય. વાહ સા વાહ
અચ્છા. છોકરાને એમ થયું કે બાપાનું કાંઈક વાસા નામનું ખાતું રહી જાય છે. બોલવું છે પણ બોલાતું નથી. છોકરાને કે ડૉક્ટરને બોલાવી આવી નહીં, થોડીક વાર બોલાવી દે તો આવ. છોકરો દોડતો ગયો કે સાહેબ, ડૉક્ટર સાહેબ હાલો ને, બાપાને અમારે કાંઈક બોલવું છે પણ હવે છેલ્લી ઘડી છે, બોલાતું નથી ને કંઈક કહેવું છે, ઘડીક બોલાવી દો તો તમારી મહેરબાની. કે બોલે ઘડીક વાર, ઇન્જેક્શન એક આપી દઉં પણ રૂપિયા થાય 5,000. કે 5,000 ને માથે 50, પણ ઘડીક બોલાવી દો. ડૉક્ટર આવ્યા ને ઇન્જેક્શન પાવરવાળું દીધું. બાબા મીંડા કડાકા બંધ વાતું કરવા. જો ધ્યાન રાખજો, એટલા ગામમાં દાંડ ગરાક છે એને સમજીને માલ દેજો. આની હારે વ્યવહાર રાખો, આની હારે ન રાખો, ફલાણું ઢીકડું બીજું ત્રીજું. તાર માને હરખી આસવજો, ભાગ હરખા પાડજો. મેં કીધું છે એમાં ફેરફાર કે બાપા એ બધુંય થાય, પણ તમે વાસા કરતા હતા પછી કાંઈ આપણું એવું કોઈ ખાતું રહી જાય. ખાતું શું રહી જાય? અહીં મર્યા છે ત્યાં હાસવી શકતા નથી, અને વયા જાઓ તો હું વયો જાય તો હું કરશો? પણ હું ભૂલ થઈ એ તો ગયો કે 100 જણા અહીં બેઠા છો, સામે વાસડો સાવણી આવી જાય, કોઈને ધ્યાન છે કે બાપા હાવણી થઈ રૂપિયા 5,000ની? હાવણી થઈ રૂપિયા 5,000ની. નાનો છોકરો કે બાપાની કમાઈ છે ને ભલે નહીં, જે થયું એ, પણ બાપા જીવનનો શેડો સુધરી જાય. રામ 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 બોલો, રામ મંડો બોલો. કાન ફોડમાં અટાણ મને એવું કઈ ન સાંભળે. આ કહું છું એનું ધ્યાન રાખો. કોઈ હિસાબે બાપા રામ નામ લે નહીં. સોરાની સામે જ ઘર. છોકરાએ ખાટલો ઉપાડ્યો. પૂજારીને કે ભાઈ ઘડીક વાર ભગવાનના મંદિરના દરવાજા ખોલીને, ભલે ટાઈમ નથી પણ ખોલી દે, મહેરબાની. પૂજારી કે ખોલી દઉં, એમાં મને શું વાંધો. મંદિરના દરવાજા ખોલ્યા. મંદિરની સામે ભાભાનો ખાટલો રાખ્યો. બાપા આ મૂર્તિ એ આવું હોય ને આવું હોય. અહીં કોણ ઢેડી આવ્યું મને? ધરાર બાબો રામ એમ કે રામની મૂર્તિ તોય નામ આવી જાય ને, પણ બોલે તો થાય ને. બહુ ખરી કે નહીં બાપા રામ નામ લે. ખાટલો લઈ ગયા ઘેરે બિચારા. નાનો છોકરો તૈયાર, ઘરમાં આવડું મોટું રામપાત્ર હતું કે રામપાત્ર બોલે. અજામેલ છોકરાનું નામ નારણીઓ લીધું તોય ઉગરી ગયો હતો. આવડું મોટું રામપાત્ર લેવો. બાપા આ શું કહેવાય? સકોરો. સકોરો કેતા ગયા બાપા. કમાઈ વગર લેવાય? લેવું હોય તોય લેવાય. લેવા માટે કંઈક કમાઈ કરવી પડે છે. એને માટે કંઈક કમાઈ કરવી પડે છે. ભલે ને 1 તોલું હોનું લેવું હોય તોય મૂડી વગર લેવા હે. 10 તોલા નથી લેવું હાલો, પણ 1 તોલું લેવું હોય તોય મૂડી જોહે ને. મારા નાથનું નામ એટલું કિંમતી છે, કાંઈક ભાવ પ્રેમની મૂડી હોય ને તો લેવાય. અને એ મૂડી કમાવાને માટે સેવા કરવી જોઈએ, સત્સંગ કરવો જોઈએ, પરમાર્થના કાંઈક ભાવ હોવા જોઈએ. જીવન કાંઈક નિર્મળ ને પવિત્ર હોવું જોઈએ તો લેવાય ને, તો ભાવ જાગે ને. મૂડી વગર લેવાય? શ્વાસ બિન સમરણ નહીં, ભક્તિ ભાવ વિનાની ન હોય. પારસ મેં જો પડદા રહે તો લોઢા કોઈ દી કંસન ન હોય. લેવાય? ન લેવાય. માટે આ તો આદિ અનાદિની જેને ઓળખાણ્યું, પૂર્વજન્મની ખાતાવાળા છે. તમે નાના બાળકોમાં ધ્યાન કરો ને, એને સંત સમાગમ ગમતો હોય, હરિકથા ગમતી હોય, સત્સંગ સાંભળતા હોય ધ્યાનથી, એને સેવા કરવાનો તડફડાટ થતો હોય, સમજવું કે આ ભલે છોકરો છે પણ પૂર્વજન્મની કમાઈ વાળો કોક સારો હંસ છે. આ ભાવ ક્યાં જાગે? ક્યાંથી જાગે? કેટલાય સોરેન ભગવાન શંકર મંદિરે ગંજીપુર રમતા હોય. આનું શું કરો તમે?
કમાઈ વગર કાંઈ થાય એવું છે. રામજી મંદિર ને શિવ મંદિર શું કાંઈ ગંજીપોરમમાં બનાવ્યા છે કે એના દર્શન પરશન કરીને કાંઈક પ્રેરણા લેવા બનાવ્યા છે? ભાઈ, અલગ મલકની પંચાયત કરવા માટે એ મંદિરો બનાવ્યા છે? હરિકીર્તન કરીને કંઈક પ્રેરણા લેવાને માટે ગામો ગામ ભગવાનના મંદિરોની સ્થાપના ઋષિ મુનિઓના કાળથી થયેલી છે, આજકાલની નથી. ભાઈ, આજકાલની નથી, ઋષિ મુનિઓના કાળથી થયેલી છે. પ્રેરણા લેવાને માટે ગામો ગામ પંચદેવની સ્થાપનાઓ હું કામ? ભાઈ, કે આપણું એમનું ધ્યાન ખેંચાય તો. પણ કાંઈ ન મળે ને, કાંઈ ન મળે. આદિ અનાદિની થઈ ઓળખાણ્યું મૂળ ભજન ઈ નહીં મેલે, લાગી પ્રીત સદગુરુ સાહેબ છે ફળ લાગ્યા જેમ વૃક્ષ વેલે. જેમ એક વેલામાં અનેક ફળ લાગે એમ એક મહાપુરુષની ભાવનાને લઈ અને અનેક જિજ્ઞાસુનો ઉદ્ધાર થાય છે. અનેક જિજ્ઞાસુનો ઉદ્ધાર થાય છે. એક વરરાજો પરણતો હોય તો કેટલાને ખાવા પીવા આણવા માણવાનો લાભ મળે, એમ એક મહાપુરુષનો ભક્તિભાવ કરોડોનો ઉદ્ધારક થાય છે. એક મહાપુરુષે પોતાના નિશાન ઉપર સુરતા ઠેરાવી દીધી, આ ધ્યાનને સફળ કર્યું, એની ગુરુ સ્વરૂપની લગ્ની અનેકનો ઉદ્ધારક. એના પ્રતાપે અનેક જિજ્ઞાસુરૂપી આ વેલીએ ફળ લાગે છે. ઉગી છે અમર વેલી મૂળ તો પિયાળે મેલી, ફાલીને ફૂલિયા નિજિયા ધર્મની વેલી. ગુરુ મારા સતની વેલડીએ જુઓ તો ખરા આવા અમર ફળ લાગ્યા. સતની વેલડીએ આવા અમર ફળ લાગ્યા. તો ભાઈ, આદિ અનાદિની થઈ ઓળખાણ્યું મૂળ ભજન ઈ નહીં મેલે, લાગી પ્રીત સદગુરુ સાહેબ છે ફળ લાગ્યા જેમ બહુ વેલે. સતભજનથી કરી લે ગુજારા મેરામ સદગુરુ માઈ બોલે. આ માર્ગડે આવતા ને જાતા આનંદ ભયો હવે મન મેરે, સંસારિયામાં સેતો મારા ભાઈલા સંત પોકારે અવસર શેલે. આ માર્ગે આવતા ને જાતા આનંદ ભયો હવે મન મેરે. આ માર્ગડે આવતા જાતા મને જીવનમાં આનંદ થયો છે. એ કયો માર્ગ છે? કે વેદ માર્ગ છે. મનુષ્ય જીવનની અંદર એ સ્વરૂપને પામવાને માટે, એના ધામમાં જવાને માટે વેદ માર્ગ છે. જે વેદ માર્ગે હાલ્યા છે એ જલ્દીથી એ સ્વરૂપને પામે છે, એના ધામને પામે છે. વેદ માર્ગ. સંતો મહાપુરુષો વેદ માર્ગે હાલવાની આપને સંજ્ઞા આપે છે, વેદ માર્ગે ચાલવાની શિખામણ આપે છે. જો પૂગી જવું હોય તો વેદ માર્ગે હાલ. તારે જલ્દીથી પૂગી જવું હોય તો વેદ માર્ગે ચાલ. કેવી રીતે ચાલવું એ ચાલવાની સમજણ શું એ મહાપુરુષો આપને સમજાવે છે. અરે મન નિગમ પંથ નિર્ધાર, પામે તો બેડો પાર. અરે મન નિગમ પંથ નિર્ધાર, મન તો નિગમ પંથ નિર્ધાર. પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી, કરો વિવેક વિચાર. કરો વિવેક વિચાર. પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી, કરો વિવેક વિચાર. ભાઈ કરો વિવેક વિચાર.
બોલ કદી મુખ બાર ન કાઢે એ ભક્તિ અધિકાર અરે મન નિગમ પંથ નિર્ધાર બોલ કદી મુખ બાર નો કાઢે એ ભક્તિ અધિકાર અરે મન નિગમ પંથ નિર્ધાર પામે તો બેડો પાર અરે મન નિગમ પંથ નિર્ધાર નટ જેમ પટની ઓથે રહીને સુરત જાલે શાન ભાઈ સુરત જાલે શાન નટ જેમ પટની ઓથે રહીને સુરત જાલે શાન કરે ખેલ કોઈ ના વર્તે ખેલ કરે પણ કોઈ નો વર્તે શું જાણે સંસાર અરે મન નિગમ પંથ નિર્ધાર ખેલ કરે કોઈ ના વર્તે શું જાણે સંસાર અરે મન નિગમ પંથ નિર્ધાર પામે તો બેડો પાર અરે મન નિગમ પંથ નિર્ધાર નદી નિર્મા કરે નિંદ્રા ઊંઘે મીન પાર એ મૂંઘે મીન પાર નદી નિર્મા કરે નિંદ્રા ઊંઘે મીન પાર જુઓ એની ગત કોઈ નો જાણે જુઓ એની ગત કોઈ નો જાણે એમ મેળવને એક તાર અરે મન નિગમ પંથ નિર્ધાર એની ગતને કોઈ નો જાણે એમ મેળવને એક તાર અરે મન નિગમ પંથ નિર્ધાર પામે તો બેડો પાર અરે મન નિગમ પંથ નિર્ધાર
કુકડી જળ જીવ સાથે આદરવાને આહાર, એ આદરવાને આહાર. જળ કુકડી જળ જીવ સાથે આદરવાને આહાર. બુડીને બહાર નીકળે બુડીને જેમ બહાર નીકળે એમ વમળો વિશાર. અરે મન નિગમ પંથ નિર્ધાર. બુડીને બહાર નીકળે એમ વમળો વિશાર. અરે મન નિગમ પંથ નિર્ધાર. પામે તો બેડો પાર. અરે મન નિગમ પંથ નિર્ધાર. જ્ઞાનીની ગત જ્ઞાની જાણે સમજણ કેરો સાર. ભાઈ સમજણ કેરો સાર. જ્ઞાનીની ગત કોઈ જ્ઞાની જાણે સમજણ કેરો સાર. ગણપત ગુરુ ગમ પૂરા પામે. ગણપત ગુરુ ગમ કોઈ પૂરા પામે. કોણ નર ને કોણ નાર. અરે મન નિગમ પંથ નિર્ધાર. પામે તો બેડો પાર. અરે મન નિગમ પંથ નિર્ધાર. નિગમ પંથ નિર્ધાર. અરે મન નિગમ પંથ નિર્ધાર. નિગમ નામ વેદ થાય. સંતો કહે છે તમારે જલ્દીથી પહોંચી જવું હોય તો વેદ માર્ગ છે. વેદ માર્ગે કેમ હાલવું, કેવી રીતે હલાય, એ પણ મહાપુરુષોએ શાન કરી અને સ્પષ્ટપણે સમજાવ્યું છે કે સોહમ સોહમ સદા બોલ રહી મેના હોતા હૈ અષ્ટ પહર યહી વેદ કા કહેના. આ નામનું અર્ધમેદમ શ્વાસે શ્વાસે સ્મરણ કરો. આ વેદ માર્ગે હાલવાની સમજણ છે. કર શ્વાસ કી સુમિરની, જપી લે અજંપાનો જાપ, પરમ તત્વનું ધ્યાન ધરજે સોહમ આપો. આ વેદ માર્ગે હાલવાની સમજણ કબીર સાહેબ કહે છે. અરે મન, આ નિગમ પંથ નિર્ધાર. જો પામે તો બેડો પાર. આ સમજણ જીવનમાં ગ્રહણ કર તો તારો બેડો પાર થઈ જાય. માટે પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી એના કરો વિવેકને વિચાર. બોલ કદી મુખની બહાર નો કાઢે આ ભક્તિનો અધિકાર. પ્રથમ જ્ઞાન ગુરુથી જાણો. પરમાત્માની શોધ કરવા જવા પહેલા પરમાત્માના સ્વરૂપ કેવું હોય એની ઓળખાણ શું એ પહેલા સમજો.
તમને વૈદ એમ કહે કે આ રોગ માટે બાનામૂળ લઈ આવી તો એનો રસ કાઢીને પાવાથી મટી જાય. બાનામૂળ તમે જોયું છે કે વૈદરાજ એ તો કયો બાનામૂળ હોય કેવું, કેને બાનામૂળ કેવું? કે ભાઈ આ તારો આખું ખેતર ઊભું, કે એ તો કપાસ છે, કે તે એને જ બાનામૂળ કહેવાય, એને જ બાનામૂળ કહેવાય, એને કોઈ જગ ઢકણી કહે. જો વસ્તુની ઓળખાણ હોય તો આપણે લઈને આવીએ ને. એમ ઈશ્વરની શોધમાં નીકળ્યા, જેની શોધમાં નીકળ્યા છો એ હમો ભટકાઈ જાય ને ખંભે ખંભો અડી જાય, પણ ઓળખતા ન હોય તો. કાનજીભાઈ ને ઘેરી ગયા. કાનજીભાઈ એ તો આગળિયા નીકળ્યા અહીંથી, તમને હમા જ મળ્યા આવે કે લેંગો ને જબો પહેર્યો તો માથે ટકો ગીજ, કે એની યારે મારો ખંભો ભટકાઈ ગયો, કે પણ નામ જાણતો તો, નામીને ઓળખતો નહોતો. નામ તો જાણતો હતો પણ નામીને ઓળખતો નહોતો. તો સંતો કે જેને ગોતવા નીકળ્યા એને પેલા એનું કેવું સ્વરૂપ છે એ તો જાણો. ઈશ્વર કેને કેવો એ તો પેલા જાણો. ઈશ્વર કેને કેવો એ તો જાણો. તો સંતો એમ કહે છે કે ઈશ્વર કેને કેવો એનો જવાબ ઈશ્વર શબ્દમાં છે. એનો જવાબ ઈશ્વર શબ્દમાં. ઈશ્વર કૃષ્ણ કોણ કે સાક્ષાત ઈશ્વર, રામ કોણ કે સાક્ષાત ઈશ્વર, ઈ તમારામાં હાલે ઈશ્વર. આ દેહ દેવળમાં દેવ આત્મા જાણ્યો નહીં મદાર, ઓળખી લે આપમાં આપે છેટો નથી લગાર, લાભુ ધણી તારો આ તો તું જ બોલે ભગવાન નહીં કદી. ન્યારો પાંચ તત્વના પડદાની માય ખેલનહારો, આને ગુરુગમથી વિચાર. માટે પ્રથમ જ્ઞાન ગુરુથી જાણો, એના કરો વિવેકને વિચાર. તો વેદ એમ કે, શાસ્ત્રો એમ કે, ધર્મગ્રંથો એમ કે, ઋષિમુનિઓ એમ કે, સંતો એમ કે, જ્ઞાનીઓ એમ કે તારો આત્મા એ પરમાત્મા છે. તો આપણા માટે પ્રશ્ન એ ઊભો થયો કે આત્મા એ પરમાત્મા છે તો એની ઓળખાણ કેમ થાય? તો પ્રથમ જ્ઞાન ગુરુથી જાણો, એના કરો વિવેકને વિચાર. એનો વિવેકથી વિચાર કરો કે મારામાં હોય તો મને ઓળખાય કેમ? એની ઓળખાણ માટે શું કરવું જોઈએ? તો સંતો એનો જવાબ આપે છે કે એને ઓળખવો હોય તો બોલ કદી મુખ બાર નો કાઢે ઈ ભક્તિનો અધિકાર. એને ઓળખાણ કરવી હોય તો બોલ કદી મુખ બાર નો કાઢે. એનો અર્થ આપણે એવો સમજીએ કે મોઢેથી બોલવાનું બંધ કરો, મૌન વ્રત લ્યો. સારી વાત છે, મૌન વ્રત લઈએ, પણ મોઢેથી બોલવાનું બંધ કરી પણ હવે મનમાં ટેપ રેકોર્ડ ચાલુ હોય એનું તમારે પાણી પીવું હોય ને કોકને સીંધવું હોય બોલવાનું જ નથી, ઓલો કાંઈક બીજું. મૂંઝવણ તો ખરી. કાં લખીને દેવું પડે, લખ્યું એટલે ખાલી મોઢેથી ન બોલ્યા, બાકી તે મનથી તો એનું ચિંતન થયું જ. પણ સંતો બોલ કદી મુખ બાર નો કાઢે એ ઊની મુની મુદ્રાની સમજણની વાત કરે છે કે ઓઠ કંઠ હલે નહીં જેના સેજે સેજે સુમિરન હોય. કહે કબીર એ કલ્પકું કલ્પના ન પહોંચે, કોઈ મનકંઠ કી માળા કરી લે પવન પુતળી પ્રોય. હોઠ કંઠ હાલે નહીં નાના તો સેજે સેજે સમરણ હોય. હોઠ કંઠ જીવના સહારા વિના મનોમન શ્વાસે શ્વાસે સ્મરણ કરો. આ ઉની મુની મુદ્રાનું ધ્યાન છે. આ ઉની મુની મુદ્રાનું ધ્યાન છે. આ સમજણને એમ કે છે ગણપત કે બોલ મુખ બહાર ન કાઢે. શાસ્ત્રો એમ કે છે કે પાસે બેઠો હોય એ તમારા નામ સ્મરણને ન સમજી શકે, ન એને ખબર પડે, એવી રીતે મંત્ર જાપ થાય એનો 1000 ગણો લાભ છે. મનુ સમૃદ્ધિ એનો 1000 ગણો લાભ છે.
શાસ્ત્રો સાબિત વાત છે. મોઢેથી ન બોલવું એટલે ઓઠ કંઠ જીભના સહારા વિના શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરવું, તો ભક્તિપદનો અધિકારી જીવ થાય અને આ ભક્તિપદ થકી ભગવંતનો ભેટો થાય. બોલ કદી મુખ બાર કાઢે ને એ ભક્તિનો અધિકાર. આ ઉન્મુનિએ અંજવાળા ભાળ્યા પંચરંગમાં જઈને પડી શબ્દ કટાર સુરતને લડી કેમ વિસરીએ પલઘડી. સદગુરુ મળ્યાનો પ્રતાપ કે સુરતા મારી હવે સુન શિખર ગઢમાં ચડી. હે મન આ નિગમ પંથ નિર્ધાર, આ સમજણથી વેદ માર્ગે આયેલ. કેટલી સ્પષ્ટતા, કેટલી શોખવટ. આ માર્ગે ચાલવામાં કેવી ચીવટ રાખવાની છે કે નટ જેમ પટની ઓથે રહી સુરત જાલે સાર, ખેલ કરે પણ કોઈ નો વર્તે. હું જાણે સંસાર પડદા આડો રહીને નટ 32 પૂતળાને નચાવે છે. આપને એમ કે પૂતળું નાસે છે પણ નસાવનારો ઓલો દોર ખેંચનારો નટ છે. પડદા આડો રહીને ખેલ કરે છે. પૂતળાને નાચતા દેખો, ખેલ કરાવનારાને તમે દેખો નહીં. એમ સંતો કે ભક્તિ કરવી હોય ને તો કોઈને દેખાવ કરવાની બહુ જરૂર નથી. એવી રીતે ગુપ્તપણે ભક્તિ કરો કે કોઈને ખ્યાલ ન આવે. ભક્તિનો દેખાવ કરવાની જરૂર નથી, ગુપ્તપણે ભક્તિ કરી લ્યો. સંતો મહાપુરુષો ગુપ્તપણે ભક્તિ કરી ગયા. જ્યારે દેહ કરીને વયા ગયા ને એની કમાઈના પ્રકાશ પીડ્યા તો એ લોકોને એમ થયું કે ઓહો, આવી મહાન વિભૂતિ. કોઈને ખબર ન પડવા દીધી ને ભજન કરી લીધું. કોઈને ખબર ન પડવા દીધી ને ભજન કરી લીધું. આપણે બંગલો બનાવ્યો અને એમાં ભગવાનના મંદિરનો એક રૂમ બનાવ્યો હોય. જે મહેમાન આવે ને ત્યાં લઈ જાય, આ આપણો મંદિરનો રૂમ. અને અહીં હું 1 કલાક બેઠો હોય, આ આપણા મંદિરનો રૂમ. અહીંયા આપણે રોજ 1 કલાક ધ્યાનમાં બેસવાનું. કોખારું બેહી ભજન કરીએ કેના હાટું કરીએ છીએ? કોના હાટું કરીએ છીએ? તમે એમ તો ન કીધું આપણી દુકાન ભાઈડો સવારથી આજ સુધી અહીંયા જ બેઠો હોય, ક્યાં જા નો બેહી તો ભૂખે મરવાનું થાય. દુકાને બેહી કોખાટું બેહી છે, તો ભજન કરીએ તો કોખાટું કરીએ છીએ. ભજન ભગવાન હાટું કરીએ છીએ કે આપણા હાટું કરીએ છીએ? દેખાડવાની શું કાંઈ જરૂર છે? કરી લ્યો ને ભાઈ, કરી લ્યો ની, એનો દેખાવ કરવાની જરૂર નથી. તમને કોઈ ભગત કહેતોય ભલે ન કહેતોય ભલે, એ શું આમાં જરૂર છે? ભજન કરી લે એ ખાટી જાય, એ ખાટી જાય. નટ જેમ પટની ઓથે રહીને સુરત જાલે સુરતાનો દોર એવો સાંધીએ. કોઈને ખબર ન પડે ને ભજન કરી લઈએ. સુરત જાલે સાર, ખેલ કરે પણ કોઈ ન વર્તે. શું જાણે સંસાર. એટલે ભાગવત કાંદે નથી સાંભળતા આપણે? રાજા મહારાજાઓએ રાજ કર્યા ને ભક્તિ કરી ગયા, કોઈને ખબર ન પડવા દીધી. રાજ કર્યા ને ભક્તિ કરી ગયા. યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા, રાજ કર્યું ને ભક્તિ કરી ગયા. માટે હંમેશા ખેડૂના દીકરાને ખબર પડે કે દાટે એ ઉગે. બરાબર ને? પૃથ્વીમાં જે બીજક ડંટા એ ઉગે, ઉપર એને પક્ષી સણી ન જાય. વાવણી થઈ હોય ને નવો નવો વાવા ગયો હોય, બાબાને હક ન થાય, વાહે જાય ખોટી લઈને કે આમ ન હોય, મોરા હરખા રાખો, આ દાણા ડટાતા નથી, પક્ષી સણી જાય. હરખા ડટાય તો ઉગશે, નકર નહીં ઉગે. એમ પૂન દાટો ને તો પૂન ઉગે, ને પાપ દાટો તો પાપ ઉગે. તમારું શું ઉગાડવું એ વિચારો ને. ઉગાડવું હોય તો દાટો. આપણે શું કરીએ? પાપને દાટીને પુણ્યને વાવલી એટલે ઓલું ઉગે નહીં, ઓલું ઉગે. પાપને દાટે એટલે ઉગે, અને પુણ્યને વાવલી નાખે એટલે પછી
ન ઉગે. પેલા કરે પૂન ને પછી કરે ઓરતો, મોર જાય વાવતો ને વાહે જાય ટોરતો, ઉગે જ નહીં. પુણ્યદાન કરી, પરમાર્થના કામ કરી, એનો દેખાવ કરવાની જરૂર નથી. નરસિંહ મહેતાની પ્રભાતી સાંભળો. વૈષ્ણવજન એને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ એનું મનમાં અભિમાન ન આણે. વૈષ્ણવજન એને કહીએ. સાંભળી લેવાનું નથી, એમાં કંઈક સમજવાનું છે. દેખાવ કરવાની જરૂર નથી, ભક્તિ કરી લેવી બસ. નટ જેમ પટની ઓથે રહી સુરત જાલે સાર, ખેલ કરે કોઈ નો વર્તે હું જાણે સંસાર. અરે મન તું નિગમ પંથ નિર્ધાર. તો ભાઈ જેમ નદી નિર્મા કરે નિંદ્રા, ઊંઘે મીન પાર, જુઓ એની ગત કોઈ નો જાણે એમ મેળવી લે એક તાર. મોટી મોટી નદીઓમાં તાજા પાણી એટલા હિલા જતા હોય કે માણસ તણાઈ જાય. એવા પ્રવાહની અંદર માછલાઓ વિહાર કરતા હોય અને ચાલુ પ્રવાહની અંદર માછલું ઊંઘી જાય. માછલું ઊંઘી જાય છતાં ધસમસતો પ્રવાહ એને તાણી ન જાય. નકર એની ઊંઘ પૂરી થાય તો 5 કિલોમીટર છેટું નીકળી જવું જોઈએ નદીમાં નહીં. એટલો તાણવાળો પ્રવાહ હોય, એમાં માછલું ઊંઘી જાય તો પ્રવાહ એને તાણી નથી જાતો. એમ સંતો કે સંસાર પ્રવાહની મધ્યમાં ઉભા રહ્યો, પણ કોઈ સંતની એવી શાન લઈ અને એવો સુરતાનો દોર સાંધો કે તમને સંસાર પ્રવાહ તાણી ન જાય. કેટલાય સંતો સંસારમાં રહીને ભક્તિ કરી ગયા, જો પ્રવાહ એને તાણી ગયો હોત તો સંતપણું પ્રાપ્ત થાત. સંસાર માર્યા, વ્યવહારો કર્યા, બાળ બસાની આવળ ગોવળી હાંચવી અને પરમ ભક્તો થયા. 33 કરોડ દેવ બનાવ્યાની શ્યારે રાજા છે. પ્રહલાદે 5 કરોડ દેવ બનાવ્યા રાજા હતા. હરિશ્ચંદ્રએ 7 કરોડ દેવ બનાવ્યા રાજા હતા. ધર્મરાજા યુધિષ્ઠિર પાંડવો રાજા હતા. 9 કરોડ દેવ બનાવ્યા. બલિરાજા રાજા હતા, જેણે 12 કરોડ દેવ બનાવ્યા. સંસારની મધ્યમાં ઉભા હતા. તૈર્યા અને તાર્યા, તૈર્યા અને તાર્યા. બસ પરમાત્માના નામનો દોર પકડે ને એ સંસાર પ્રવાહમાં ન તણાઈ જાય. નકર આ નદી કરતાંય તાણવાળો પ્રવાહ છે અને તણાઈ રહ્યું છે જગત. એમાં તણાઈ રહ્યું છે. એ તમને નજરે જોવો એમ દેખાય એમ છે. બરાબર? જે ફેશન નીકળે આપણે કરીએ છીએ કે નહીં? તણાઈ છે કે નથી તણાતું? હે તો એ પછી સમજે નહીં. તણાઈ છે, તણાઈ છે. બસ સંસાર પ્રવાહ એક કરે એમ બીજો, બીજો કરે એમ ત્રીજો. અન્ય દેખાદેખીઓ બધાય કરે છે, ધર્મની ભક્તિની દેખાદેખી કરે ને એ જીવનમાં કાંઈક ઉતારે એવા તો કોક છે. એવા તો કોક છે. નદી નિરમા કરે નિંદ્રા, ઊંઘે મીન અપાર, એની ગત કોઈ ન જાણે. એની ગતિ કોઈ ન જાણે. એમ મહાપુરુષો સંતો કે સંસાર પ્રવાહમાં તુતાર રે, સંસારમાં રે. સંસાર ખરાબ નથી, એની કળા શીખી લે, સમજણ લઈ લે તો સંસાર સારરૂપ થઈ જાય. સંસાર સારરૂપ થઈ જાય. એક સમજાય એમ કહું કે દૂધ નકરું પીવું હોય તો તમને મીઠું ન લાગે, પણ એમાં થોડી સાકર નાખો તો, થોડોક બદામનો ભૂકો નાખો તો વધારે મજા આવે. એમ સંસાર દૂધ છે, એમાં ભગવાનની ભક્તિ રૂપી સાકર નાખો, તમારો સંસાર મીઠો થઈ જાય. સંસાર દૂધ છે, એમાં ભગવાનની ભક્તિ રૂપી સાકર નાખો એટલે તમારો સંસાર મીઠો થઈ જાય. સંસાર ખરાબ નથી. સંસાર ન હોય તો આપણી ઉત્પત્તિ ક્યાંથી હોય? આપણા મોટા મોટા ઋષિ મુનિઓ ગ્રસ્તી હતા ને કે નહોતા?
વેદના રચેતાઓ ગ્રસ્તીઓ હતા. આપણી સમજણને સુધારવી પડે એમ છે. એ સમજણ સુધારવાને માટે સંત સમાગમ છે. એટલે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ. શુદ્ધ બોલી સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. હૃદયમાં વસ્તુ પડી છે અણમોલી. નદી નીરમાં કરે નિંદ્રા, ઊંઘે મીન પાર. એની ગત કોઈ ન જાણે એમ તું મેળવી લે એક તાર. હે મન નિગમ પંથ નિર્ધાર, વેદ માર્ગે ચાલી. હાવ સ્પષ્ટ ભાષામાં કહો તો વેદ માર્ગે હાલવું એટલે પરમાત્માનું નામ સ્મરણ કરવું. આ જ ધર્મની સારામાં સારી સમજણ છે. નરસિંહ મહેતાએ ગાયું કે સચિદાનંદને પ્રેમથી ભજ સદા, અહીંથી નથી કોઈ ધર્મ આગો. સચિદાનંદ સ્વરૂપ પરમાત્માને પ્રેમથી ભજ, આનાથી ધર્મની સમજણ બીજી કોઈ જુદી નથી. બીજી કોઈ જુદી નથી. સચિદાનંદ સ્વરૂપ પરમાત્માને પ્રેમથી ભજ, બસ. તો ભાઈ સકળ એ સાધના હરિતણું નામ છે. પાર પહોંચ્યા કોઈ સંત પૂરા, શાસ્ત્રો રૂપી સમુદ્રને તે તરી ગયા. તોડી જગજાળ જે જીવ સુરા. સકળ સાધના હરિનું નામ છે. નામથી કોઈ મોટી સાધના જ નથી. સર્વોપરી સાધના હોય તો નામ સ્મરણ છે. આમાં સંતો પાર પડી ગયા. એ શાસ્ત્રો રૂપી સમુદ્રને તરી ગયા. શાસ્ત્રોના અર્થ કરવા એ સમુદ્ર તરવા જેવું છે. પણ સંતો મહાપુરુષો જેમ સેમ એના અર્થ સમજી અને પાર પડી ગયા કે વેદ હું કહેવા માગે છે, શાસ્ત્રો હું કહેવા માગે છે. જેમ સેમ સમજી પાર પડી ગયા. તો ભાઈ જળકુકડી જેમ જળજીવ સાથે આદરવાને આહાર. બુડીને બહાર નીકળે એમ વમળો વિચાર. તમે ફરવા જાઓ, કોઈ સરોવરમાં જુઓ તો જળકુકડીઓ બેઠી હોય. પાણી માથે એટલી સ્થિર થઈને બેઠી હોય કે પવનની લેરીથી પાણી આમ હલતું હોય તેને આયરો આયર આમ જાણે કેમ પાણી આરે આમ ચડાઈ ગઈ હોય. બેઠી બેઠી પાણીની અંદર પોતાનો આહાર જોતી હોય. કોઈ જીવડું ભાળે, પટ્ટ દઈને ડૂબકી મારી જીવડું મોઢામાં લઈને પાછી પાણી ઉપર સ્થિર બેસી જાય. ક્યારે ડૂબકી મારી લીધી તમારું બહુ ધ્યાન હોય તો ખ્યાલ આવે. ડૂબકી મારીને પાછી સ્થિર થઈને બેસી જાય. એમ સંસારરૂપી સરોવરમાં સ્થિરતાથી રહ્યો. કોઈ સદગુરુની શાન લઈ દિલ દરિયામાં ડૂબકી મારવી એટલે અંતરદ્રષ્ટિ કરીને મનોમન નામ સ્મરણ કરો, કોઈને ખ્યાલ ન આવે એમ. ને તમારા આત્માનંદને મેળવતા રહ્યો. દરેક સંતો આ નામ સ્મરણથી નિજાનંદની મસ્તીમાં આઠે પોર જીવન જીવ્યા છે. વ્યવહારોય કર્યા છે અને ડૂબકી મારીને આહારે મેળવ્યા છે. આહારે ડૂબકી મારવી એટલે અંતરદ્રષ્ટિ કરવી. અંતરદ્રષ્ટિ કરીને આત્માનંદના આહારને મેળવી લેવો. સંતમત એમ કહે છે, શાસ્ત્રમત એમ કહે છે કે નામ સ્મરણથી જે તમને આનંદ થાય એ અબજો રૂપિયાથી એ નહીં થાય. સર્વોપરી આનંદ નામ સ્મરણથી પ્રાપ્ત થાય છે. એટલે જળકોકડીની જેમ આહાર મેળવી લે. જળકોકડી જળજીવ સાથે આદરવાને આહાર. બુડીને બહાર નીકળે એવો વમળો વિચાર. હે મન તો આવી રીતે નિગમ પંથ નિર્ધાર. જ્ઞાનીની ગત જ્ઞાની જાણે, આ તો સમજણ કેરો સાર. જ્ઞાનીની ગતને જ્ઞાની જાણે, અનુભવીની વાત અનુભવી સમજે. સમજણ કેરો સાર. જે કંઈક સંતના ચરણે જઈને આ સમજણ લઈને ઈશ્વર ભજનના માર્ગે ગતિ કરે છે, એને આ વાતો સમજાય ને એને નક્કી થાય, એને મજા આવે. સમજણ કેરો સાર. કહે ગણપત ગુરુગમ પૂરા પામે, પછી કોણ નર ને કોણ નાર. ઘણી સતી નારીઓ જગતમાં થયા છે અને ઘણા સંતોય થયા છે. જે ભજન કરે એનો બધાયનો હક જ છે ને ભાઈ, પ્રભુ ભજન કરવાનો.
સર્વનો હક છે. ભાઈઓનો, બહેનોનો, દીકરીઓ, દીકરા જે હોય તે, જે પોતાની અવસ્થા હોય તે દરેક અવસ્થાઓની અંદર ઈશ્વર ભજન કરવાનો મનુષ્યનો અવતાર મળ્યો એને બધાયને હક છે. બધાયને હક છે. કરવું હોય તો, કરવું હોય તો, નર હોય તો ભલે, નારી હોય તો ભલે, ગમે એ જ્ઞાતિમાં હોય તોય ભલે, ઈશ્વર ભજન કરવાનો સરખો અધિકાર છે. ને નામ ભજન એ પરમાત્માના નામનો પરવાનો છે. આ પરવાનો મળી ગયો એને પછી કોઈ રોકે નહીં, એને કોઈ રોકે નહીં. એટલે રવિ સાહેબે ગાયું, આ માર્ગડે આવતા જાતા આનંદ ભયો મન મેરે, સંસારિયામાં સેતો મારા ભાઈલા, સંત પોકારે અવસર શેલે. આ સંસારમાં સેતો મનુષ્ય અવતાર સેલો ફેરો કહેવાય. આમાં જો સફળતા ન મેળવીને પાછા જો ઓલા ચક્રમાં ચડ્યા તો છેડો જ આવે એમ નથી. માટે પટા લખાયા જેને ધણી હજૂરના અવર દિલ નહીં ડોલે, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે અમર પ્યાલા હો નિશ પીવે. જેને ધણી હજૂરનો પટ્ટો મળી ગયો, પરવાનો મળી ગયો, જેને પરવાનો મળી ગયો, પરવાના વાળાને કોઈ અડે નહીં. કૂતરાને ગળે ખાલી પટ્ટો બાંધ્યો ને તોય કોકને એમ થાય કે આ કોકનું પાળેલું, આને હોટી ન મરાય. બરાબર ને? ગળે પટ્ટો છે પરવાનો, ખાલી પટ્ટો બાંધ્યો તોય એને કોઈ હોટી ન મારે, ખબર પડી કે આનો કોક માલિક છે. એમ પરમાત્માના નામનો પટ્ટો આરોપી પરવાનો મળી જાય તો કામરૂપી, ક્રોધરૂપી, લોભરૂપી, મોહરૂપી કોઈ અવિદ્યા માયાના અપ્સરો તમને પરેશાન ન કરે, કારણ કે તમારી પાસે ધણી હજૂરનો પટ્ટો છે, પરવાનો છે. ધણી હજૂરનો પરવાનો છે. પટ્ટા લખાયા ધણી હજૂરના, હવે અવર દિલ નહીં ડોલે. જેને નામરૂપી પરવાનો મળ્યો, નામમાં જેનું ધ્યાન લાગ્યું, એનું મન ડોલ ડોલ ન થાય. અવર દિલ હવે નહીં ડોલે, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે અમર પ્યાલા અહો નિશ પીવે. અહો નિશ અમૃતના પ્યાલા પીધા કરે છે. અમૃત કોઈ પ્રવાહી નથી ભાઈ, એવું કોઈ રસાયણ નથી. દરેક યોગીઓ અમર બન્યા હોય તો એનું નામ એ જ અમૃત છે. એનું નામ છે ને એ જ અમૃત છે. આ નામ સ્મરણના અમૃતના પ્યાલા પીને યોગીઓ અજર અમર પદમાં સ્થાપિત થયા છે. માટે અમૃત કોઈ પાણી નથી, આ પરવાનો છે. આ પરવાનો જેને મળ્યો એની પાસે કોઈ દાણ ન માગે. આ પરવાનો મળ્યો એની પાસે કોઈ દાણ ન માગી શકે. માગવાનો અધિકાર નથી, કારણ કે પરવાનો છે. દાણ નો માગે હવે દાણી ગુરુએ લખ દિયા પરવાની. હે જી દાણ ન માગે હવે દાણી ગુરુએ લખ દિયા પરવાની. હે જી અહોનિશ આજો મારા નેણ લે આવે, બરકી બોલાવું બાની. હે જી અહોનિશ આજો મારા નેણ લે આવે, બરકી બોલાવું બાની. હે જી રામ નામની રડ જેને લાગી, નશાએ પહોંચે નિર્વાણી. હે જી રામ નામની રડ જેને લાગી, નશાએ પહોંચે નિર્વાણી. હે જી
દાણ ન માગે હવે દાણી ગુરુએ લખ દિયા પરવાની ओ इंगला पिंगला उनकी अधवश ध्यान धरी ले ध्यानी पिंगला पिंगला उनकी अधवश ध्यान धरी ले ध्यानी लई पवन ने जावे गगन उलट चढ़े असमानी दाण न मागे हवे दाणी गुरुए लख दिया परवानी नजरे आया हरदम हिरला खाणी नजरे आया हरदम हिरला खाणी सत सबदना सुख जेने लाजा एने आ वात ने मानी घोर घनु का बीज समूह का सुरता शब्द समाणी घोर घनु का बीज समूह का सुरता शब्द समाणी प्रेम ने गुरु जीवन बैठा गाया गगन निशानी प्रेम ने गुरु जीवन भेट्या गाया गगन निशानी दाण न मागे हवे दाणी गुरुए लख दिया परवानी दाण न मागे दाणी गुरुए लख दिया परवानी टोल टेक्स में एक नोखो रस्तो है कि लाल लाइट वाली गाड़ी निकले अने आडू बम्पर पड़े ने एने सीधुं ज वही जवानुं परवानो छे परवानो होय अने टोल टेक्स न भरवो पड़े नाम भजन करीने नामनो परवानो मळ्यो ए कर्मना बंधनमांथी छूट्यो एना कर्मनो बदलो न देवो पड़े न देवो होय तो नाम भजन छे जेसल एटला कर्ममांथी छूट्यो होय तो नाम भजन थी बाबो वाळियो भील एटला कर्ममांथी छूट्या होय अने वाल्मीक ऋषि थया होय तो आ परवानाथी नाम भजन थी दाण न मागे दाणी लख दिया परवानी अहो निसाजो मारे नेण ले आवे हूँ बरकी बोलावूं बानी राम नामनी रड जेने लागी नशाए पोसे निर्वाणी अहो निसाजो नेण ले आवे आ संत एम कहे छे
કે હું મારા ધ્યાનમાં મારી ધ્યાનની મૂર્તિ સદગુરુ શામળિયાને જ્યારે બોલાવું ત્યારે હાજર થાય છે. અહો નિશા જો મારે નેણ લે આવે, હું બરકું બોલાવું બાની હોય એની દાસી હું એનો ભક્ત, જ્યારે બોલાવું ત્યારે મારી સ્મૃતિ પટ ઉપર આવીને હાજર થાય છે. રામ નામની રઢ જેને લાગી, નશાએ પહોંચે નિર્વાણી. નિર્વાણ પદ એટલે આત્મપદ. નામના ધ્યાનથી આ પદને હું પામ્યો એમ કહે છે. જો આ પદને પામવો હોય તો ઈંગલા પિંગલા ઉનકી અધવસ ધ્યાન ધરી લે. ધ્યાની લઈ પવનને જાવે ગગનમાં ઉલટ સડે અસમાની. ઈંગલાને પિંગલા નામ, શ્વાસને ઉશ્વાસ, ઉનકી અધવસ શબ્દની ટંકશાળ પડી રહી છે. એમાં ધ્યાન ધરી લે. ધ્યાની લય પવનને જાવે ગગનમાં, શ્વાસોશ્વાસના માધ્યમથી શબ્દ સ્વરૂપમાં સ્થિર થા. ગગનમાં જવાની વાત આવે અહીંયા શબ્દ સ્વરૂપ સમજવું. શબ્દ આકાશનો ગુણ છે. લય પવનને જાવે ગગનમાં, ઉલટ સડે અસમાની. આખું જગત સામી ફૂકે હાલે, સંતો પાસી ફૂકે હાલે છે. દમકસી કરીને ભજન કરે છે. ઉલટ સડે અસમાની. બંકનાળ ઉલટી વહે, દસમે દ્વાર સમાયા. જાગો મોટા મુનિવરા છે જે સદગુરુ પાયા. રણુકારની ધૂનમાં મનવાએ તાર મિલાયા. બીડી પીવી હોય પાછી ફૂંક લેવાની, ખમી મારવાની. હોકો પીવો હોય તો પાછી ભૂખમાં જ લીજત આવે. હમી મારે તો ઉડીને પડે હઠું. પાછી ઉલટ સડે અસમાની. દાણ ન માગે દાણી. બાહિર દ્રષ્ટિએ હવે જીવન જીવવું નથી, અંતર્મુખ દ્રષ્ટિથી જીવન જીવવું. બાહિર્મુખ દ્રષ્ટિએ તો ઘણું જીવન જીવ્યા, અંતરદ્રષ્ટિ કરીને હવે જીવન જીવવું છે. જે ઘટ મંદિરમાં બેઠો છે એની સાથે તાર મિલાવીને હવે જીવન જીવવું છે. ઉલટ સડે અસમાની. એ ધ્યાન સફળ થયું તો નજરે આયા. નજરે આયા હરદમ હિરલા ખાણી. સત શબ્દના સુખ લાયધા એણે આ વાતને માની. નજરે આયા, અનુભવ દ્રષ્ટિથી જોયું. હરદમ હિરલાની ખાણી. આપણે આગળ કહી ગયા કે આત્મા જ્ઞાનનો ખજાનો છે, પણ સત શબ્દના સુખ લાયધા એણે વાત માની. જેને સદગુરુ દ્વારા નામનું ધ્યાન મળ્યું છે એને આ સમજાય છે, એને નક્કી થાય છે, એને પ્રતીતિ થાય છે. હરદમ હિરલા ખાણી, સત શબ્દના સુખ લાયધા એણે આ વાતને માની. ગૌર ઘનુકા વીજ સમૂકા સુરતા શબ્દમાં સમાણી. નાદ બ્રહ્મનું રૂપ ગાજી રહ્યું છે. એ નાદ બ્રહ્મનું અનુસંધાન થતા અનુભવની વીજ ચમકી અને એ શબ્દ સ્વરૂપના ધ્યાનથી આ અનુભવીને પ્રેમ સાહેબ કે મારા સદગુરુ જીવન બાપાની કૃપાથી ગાઉં છું. ગોર ઘનુકા વીજ સમૂકા ક્યારે કે સુરતા જ્યારે શબ્દમાં સમાણી ત્યારે. પ્રેમને ગુરુ જીવન બેઠ્યા ગાયા ગગન નિશાને. આ શબ્દ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપના ધ્યાનથી ગાઉં છું. માટે દરેક સંતોના અનુભવનો નિચોડ છે કે મનુષ્ય જીવનની અંદર તમારે પરમ સુખી થવું હોય તો પ્રપંચ મેલીને પરમાત્માને ભજો. પ્રપંચ મેલી અને પરમાત્માને ભજો. જો મનુષ્ય જીવનમાં સુખી થવું હોય અને બધી રીતે જીવનમાં સુખાકારી જોતી હોય તો આ સહેલો ઉપાય છે. અને એના ભજન કરવામાં કાંઈ ખર્ચ તો નથી. નકર એમ થાય કે આપણાથી ન પુગાય ને કેમ કરવું ને શું થાય નહીં. પણ એ હરિભજનની રીત કોઈ સંતના ચરણેથી શીખી લે, જાણી લે અને ભજે, એનો જન્મ જરૂર સફળ થાય છે. આવડી 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 રે જેને હરિભજનની રીત આવડી.
દશા મટી આવડી રે જેને હરી ભજાની રીત આવડી. ભજા ગુરુને જેણે ભાવે કરીને ભજા ગુરુને જેણે ભાવે કરીને મટી ગઈ તૃષ્ણા લાવરી રે જેને હરી ભજાની રીત આવડી. એ મટી ગઈ તૃષ્ણા લાવરી રે જેને હરી ભજાની રીત આવડી. આવડી રે જેને હરી ભજાની રીત આવડી. દેહ દશા મટી આવડી રે જેને હરી ભજાની રીત આવડી. મોહ માયા ગઈ પલ મારે નાસી મોહ માયા રે ગઈ પલ મારે નાસી મટી ગઈ જીભિયા લવારી રે જેને હરી ભજાની રીત આવડી. દેહ દશા મટી આવડી રે જેને હરી ભજાની રીત આવડી. જાગી જિજ્ઞાસા ગુરુની દયાથી જાગી જિજ્ઞાસા ગુરુ દયાથી સુરતા જઈને વિરામી રે જેને હરી ભજાની રીત આવડી. દેહ દશા મટી આવડી રે જેને હરી ભજાની રીત આવડી. આઠેય પોરએ રહે રે આનંદમાં આઠેય પોરએ રહે રે આનંદમાં મટી ગઈ મન અંધિયારી રે જેને હરી ભજાની રીત આવડી. દેહ દશા મટી આવડી રે જેને હરી ભજાની રીત આવડી. સદગુરુ મળ્યાર જીવન રામ અમને
સદગુરુ મળી યાર જીવન રામ અમને કહે દેવા રામ લીધા તારી રે જેને હરી ભજાની રીત આવડી કહે દેવા રામ લીધા તારી રે જેને હરી ભજાની રીત આવડી 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 રે જેને હરી ભજાની રીત આવડી દેહ દશા મટી આવડી રે જેને હરી ભજાની રીત આવડી હરી ભજાની રીત આવડી સદગુરુ દેવ